રામ રામ ડાયરા અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે ખારીયું નાખ્યું હતું, કંઈક હાલીકો ગાયું ખાઈએ ને હાલીકો અને કંઈક બકરા ને નીકળી ગયા. વાયડું ટપી ટપીને આવે મિત્રો, રહેવા નહીં દે. આજ મને હજી એક ભારી નહીં નાખવા હતું. યાર હજી એક વાર ગાયું ખાઈ બકરાને તગડવા ગાયું તગડવું જોઈ લો. હા વાયડુમાં થઈને આવે છે, ખાઈ લ્યો જ્યાં ખાઈ લ્યો. અને એકલો છો ભાઈ જે ને બાપાની છે ને હજી શિરામણ કરે છે ને અમારે, એટલે એને વાર લાગી જાય. મારે એકલાની બધી પીંજાણ કરવાની હોય. બહાર બોલે ચારી કોર આવી જાય ને તો સારું. હવે ને ગરમી રહેવાતું નથી, એવી ગરમી થાય છે. વાતું જવા દે, આ વરસાદે થતો નથી ને કાં નીકળે હજી એક ભારી પુગાડવાની છે. કંઈક ગાયું ખાઈ જાય, કંઈક આ નીકળી ગયા ને અને બાકરા પૂરવાના છે ને બહાર બોલવાનું બાકી ન હોય. બાકરા પૂરી લઈશ ને તો બધું નીકળી જાય. ખાઈ અને બાકરાને ઘર રાખવાનો હોય ને વાઘ અહીંથી ચરે ને પછી સીધું જવા દે ચરવા. આમ સીમમાં રખડો કંઈ છે તો નહીં, પણ એમનું ખાલી રખડાઈ આવી એવું બધું છે મિત્રો. આ બધા હવે તૈયારીમાં જ છે નીકળવા હાટું. જોઈ લો પીંજણ છે આ બધી 11ની. તો ચાલો કન્ટિન્યુ ભારી નાખી દો હજી એક. આજ મિત્રો વરસાદે એન્ટ્રી લઈ લીધી છે. આજ અમારે ગામની વારી જોઈ લ્યો ભાઈ. ચારીકો દોરીએ મૂકી દીધા હે. બાકરા ભાગી ગયા, હું ટાકા ટાકા આખો જવાના છે. જઈ લે લવારા ઘેટા ને બાકરા અહીંયા ભાગીએ. ઘરે એવડું કૂતવાડ્યું હોય ને ત્યાં નથી જાઉં. હે અહીંયા લવારા જેવી. આને લઈ લો પેલા મિત્રો. જોઈ લ્યો ખાલી વરસાદ જોઈ લ્યો તમે. અમારે બહરો બોલી ગયો, એવો પડી ગયો વરસાદ. અમારે ગુજરાતની ચડી છે અહીંયા ઓસરીમાં ભાગી આવ્યું. વરસાદ ભાઈ નેક્સ્ટ લેવલ પડી ગયો ને કડાકા થાય છે. ઓ ભગવાન જોઈ લ્યો અહીં મેળીએ પાણી કેમ આવે. બાકી આપણો કેમેરો ઝાંખો થઈ જાય છે જરા. હું વાઘ લઈને ગયો હોય ને આમાં ઠરીરી એવો પવન ને વરસાદ હતો હમણાં. આમાં હું છે ને વાઘ એક ફેર હલવાનો હતો. 2 કલાક કાઢી મારું મન સમજો મિત્રો, છત્રી વગરનો. તેથી વ્લોગિંગ તો કરતો હતો. વાતું જવા દઈએ, એમાં વ્લોગ બનાવવાનું વેરું આવે નહીં. એવો વરસાદ ચાલુ થઈ જાય અહીં છે ને ઓશિતાનું ચાલુ. આ તો માવઠું છે ને ચોમાસા જેવી ફિલિંગ આવે હટાણે. તમારા ગામમાં કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરજો. મિત્રો હવે નેક્સ્ટ લેવલ વરસાદ આવ્યો જોઈ લ્યો. હવે પાણી જોઈ લ્યો અહીંથી નીકળે. હા પવન પડી ગયો. હવે આખી આમથી આવે. અહીંયા આવતું હતું ને ત્યાં આમથી જામનગર ઢારો થયો હતો. હવે આમથી આવે. દિશા બદલી ગઈ છે. હવે આમ જાય છે લાલપર ઢારો, દ્વારકા ઢારો. પાટો બદલાયો છે. હવે થોડુંક પૂર આવી જાય છે, વાંધો નહીં આવે. આ બાકી બધે ખાબીચીએ ભરી ગઈ એટલું હાલી ગયો તો. ઓ ટાઈટ ચડી ગઈ. ઠંડી લાગે મિત્રો અહીંયા વિડીયો બનાવવા. હવે મિત્રો ફાઇનલી નદી આવી ગઈ છે મિત્રો. એરપોર્ટ છે અહીંયા. એરપોર્ટ અમારો નાનપણનો ભાઈબંધ છે. એરપોર્ટ મજામાં જોઈ ને. આવો વરસાદ થઈને મજામાં ના હોય હે. નદી કાંઈ ના ઘટે. પેલા જ વરસાદ એ કલાકમાં નદી કાઢી નાખી મિત્રો. હું તો જરાક મોડો પૂગ્યો ને, વધારે પાણી હતું. બરાબર ને મેહુલભાઈ? હા તો વાંધો નહીં. બહુ હજી આવી નથી. આલી કોઈ સાઈડમાં જ પાણી જાય ને અહીંયા પૂર આવ્યું કે આ પારી માસે પાણી જાય ને ત્યાં હજી વાર લાગશે. હવે નંબરિયા પડશે, થોડીક વાર લાગશે હજી. આમાં નંબરિયા પડે છે. આખી છલછલાટની ભરાઈ ગઈ મિત્રો, ખાલી હાથી ને કા. હા જાજુ પછી જાજુ ન બોલતા, નકા પછી વિરોધ થઈ જશે. પૂર આવી ગયું નેક્સ્ટ લેવલ. કદડો બહુ છે. હાલો તઈ નાવા જાસી ને. હજી આપણે હે ને આમ જરાક ઓલી કો જાહી. આપણે હે ને વાઘ હજી ઓલે કાંઠે છે, જરાક ચક્કર મારતા હોય
ગુરુવાર સેલું ની ગયું ગયું ને જોતા હોય ત્યાં આપણે છે ને હલવાઈ જાય વાઘ જ્યાં આવે ને ત્યાં હલવાય ફૂલ બાકાજી કે બોલે મિત્ર કાવા સાકે નહીં ધોઈ નાખી વરસાદ મિત્રો નેક્સ્ટ લેવલ અહીંયા એમ તો આવી ગયું બહુ નથી એવું પણ તો તમે જોઈ શકો છો બાકાજી કી થોડું છે મિત્રો જવું પડે પાણી ક્યાં મળી જાય બાકી આ સેલું એક એવું નડે મિત્રો એ ફૂલ વરસાદ આવી ગયો ને વાઘ હોલિકાર કાંઠે હોય ને નહીં દેવાઈ જાય ને આપણું વાઘ અમે ઓલા પટોરો રહ્યો ને એમાં ગીતું આવી સવારે અને બાપાને ફોને થાય નહીં કેમ કે એના ફોનનું સ્પીકર ગયું છે હમણાં એક દી પાણીમાં પડી ગયો હતો ને તો એનો અવાજ આવે જ નહીં આપણો અવાજ નહીં આજે અને જામનગર આખું બંધ પડ્યું છે જામનગરમાં કાંઈ ભેગું થાય એમ નથી અહીંયા બમને જ ક્યાં થાય છે તો આવી બધું અમારે આ પરિસ્થિતિ છે તો તમારે કેવી પરિસ્થિતિ છે કોમેન્ટ કરીને જણાવી દેજો અમને અને હજી મિત્રો આજે આ સેલુડું રહ્યું ને જરાક આ બધું ચાલુ થઈ ગયા ફૂલ વરસાદ હશે ને ફૂલ જોમાં આ તો હજી માવઠું હતું એ કે વાં ધાર ઉપર ગોવાર છે મને અહીંથી દેખાય છે તમને દેખાતો ને તો ઝૂમ કરી દો જરાક જો અહીંયા કણે દેખો જાય કોણ તો કે અહીંયા જરાક ઓલો ઊભો ને એ એક ગોવાર છે સૂર્ય કોક લાગે છે છે ને સૂર્યભાઈ ડન નંબર 1 લાગે કેમ કે ઈ જ સારકમાં હે એટલે ઈ જ હોય કદાચ તો ચાલો કન્ટિન્યુ એને ફોન કરું ઈ જ છે કે બીજો હોય જેમાં હમ ટાઢોડા ને આની એક ધ્યાન રાખવું પડે જ્યાં જઈને કેમ કે સિપાહી યા તબાહી છે ત્રણ નથી 4 હે 4 ભાઈ પણ તબાહી છે બકરાઓને હે ને પકડવા હાટું જાલીકો આવ્યા હે આ ટાઢોડું થાય ને એટલે ગોતવા આવે શિકાર ઉપર જટ શિકાર જડી જાય તો સારું કેમડા ભાગ્યા શિકારી છે ભાઈ ઠેકું જ મારતા જાય ને જઈડું નથી દાઢ હાવ કવડાટી નાખી જો તો એ ક્યાં હતા ટોલિકોન તો કહેતા ને ત્યાંથી આમને મામ રાઉન્ડ માર્યો એટલે હું કામ ક્યાંય જડી જાય ભીતમાં તો કરી નાખી વિવાહ 4 શિકાર ઉપર ઉપડા હૈલા જાય છે રીતે મોજમાં હાવજની જેમ બાકી આમ બીજરી છે નેક્સ્ટ લેવલ મિત્રો થતી નથી થતી આ હું એક ખાઈશ તમને એક જ નહીં દઉં આ હું એકલો ખાઈશ વાઘ આવી જાય ને તો મેળ આવી જાય મિત્રો ભારે તબાહીના દ્રશ્ય તમે જોઈ શકો છો લીમડાની ડાર હેઠી પડી ગઈ છે અમારી માથે પડતા પડતા રહી ગઈ છે અને આ આપણો રસ્તો આલીકો નેક્સ્ટ લેવલ જોઈ નાખ્યો હે આમાં જ મમરા ભરાવાના છે આપણા રિસ્કી ગોવારની જિંદગી જોઈ લ્યો મિત્રો ક્યાંથી વાઘ ઉતારવાનો પ્રયાસ કરે છે આ બધી વેદનાની વાતો કોઈને ન કહેવાય માથેથી તો ઉતરે એમ નથી વાં એટલું પાણી આવેલું છે ત્યાંથી નથી ઉતરે વાઘ હલવાનું હે વીમો અમારી આ જ હાલત છે મિત્રો વધારે પાણી આવી જાય ને દેવાઈ જાય અમારા ધમભાઈ છે ડેરીના માલિક જોઈ શકે કેવી રીતના સર્વાઈવ કરે છે એમ હાલે લગભગ તો હાલ્યા હશે એના સારા એવા બાકી અમારા સારા મિત્રો પાણીના કાયર ઓ મારા ભગવાન પાણીથી હવે કાંઈ વાટે જ જાય સેટા જ ભાગે આવી રીતના ટપાડો હોય ને એટલે અમારા સારા હાલી જ ન શકે આનું સારક તો હજી એમ વાંપ કરો ને આનું સૂર્યાનું નાયલું આવે પણ અમારા સારક ન હાલી શકે ને અહીંયા જેવો કંઈક કિસ્સો થઈ ગયો છે કંઈક ખાઈ છે કૂતરા આમ જવાનું છે વર્યું છે મિત્રો જેમ તેમ કરીને મિત્રો માન કાઢ્યા આવતા નહોતા ઘડીકમાં હાલ્યા તો ખરા હાલતા નહોતા અડધા આવ્યા ને તે પછી આટલા હાલ્યા ગમોડે છે ધમભાઈ વાથી નહીં વાહેથી હવે વાહેથી આક હવે આઈલા આવશે આલીકો રેવું જો આમાં નબળા જાહે ને તો વિવાહ થઈ ગયા આમાં તણાઈ ગયા સબસ્ક્રાઇબર આ ભાઈ ગાય એક એવાઈ થઈ ગઈ છે આની અને વાઘ જ નથી મેકતી ગમે ત્યાં જાય ને પોર ચોમાસાની એવાઈ થઈ ગઈ છે પોરું કે આમાં ભેગી ને ભેગી રહીએ બે હે ભેગી અને જાય ચરવા ભેગી અકલ રાખજો એ ઠોઈ રાખો નીકળી જા આવવા દો મિત્રો આ બધે માંથી ઊંચા હાથ કરીને આપડે કેવા શું ગયા ઉચતા વધારતા હતા કે તમે બકરા કાઢી લે બારે અને વાઘ નીકળી ગયો છે
આવી પ્રોબ્લેમ મિત્ર આવ્યા જ રાખે. તમે ચેનલને ખાલી સબસ્ક્રાઇબ કરો. ચાલો કન્ટિન્યુ. મિત્રો આખો દી વાઘમાં હતો ને વરસાદ એવો આવ્યો ને પડ્યો નથી. અફસોસ એ વાતનો હે. ક્યાં હતો તું? પણ ક્યાં હતો? ક્યાં તું? ક્યાં એટલે બસ હારે ક્યાં હતું? સીમમાં બલર હતો જોઈ ને તું. ગમે ત્યાં આઈસરો લઈ લઈએ એટલે આઈસરો નહીં તે ગમે. હા શંકર મંદિરે, શંકર ના મંદિરે અહીંયા પુલિયા આગળ. તો ક્યાં હતો? सच्ची बताओ तो बोली हूँ तो यहाँ तो जल्दी जोश मत बोलना, तुम पकड़े गए हो हमारे हाथ, रंगो हाथ पकड़े गए हो. છાટામાં ન હટાડો. અમારે વાઘ કેટલી ગયો હતો? નદીના સેલાવાય આમ તપા કરો તણાઈ ને જેમણ હોય છે. શ્રીભાઈ એમ નો હાલ્યો. અમે તમારા સારા પુત્ર સાહેબ એટલે બાપાને ટાઈટ ચડી ગયા ને મિત્ર લઈને જવું પડે. અને તું આ સાઈડ કલારીને જઈશ ને વધારે ચડાવશે. આ પવન હતો નેક્સ્ટ લેવલ. આને તો કઈ ફેર પડ્યો નહીં કેમ કે એને તો ક્યાંક આઈસરો લઈ લીધા હતા. ઉપર વાળાનો આશરો હે કાંડા, નીચે વાળા હું મારો કિલો મારી લે. કિલો ના મારી લે. તો હતું નહીં ને એલકો ક્યાંય? એલકો નતું થારે. ભારતમાં શું હતું? તો તું ક્યાં હતો? પેલા હોય ને કાઢી દીધો પેલો પકડાય નહીં છે. વાહ ઇન્ટેલિજન્ટ બંને. હું જરાક જોતા હોઉં આપણે ગેતા ત્યાં ક્યાંય દૂર દૂર સુધી હે ને મિત્રો વાઘનો પત્તો નથી. અને આપણો બ્લોગ અહીં પૂરો કરીએ પેલા કહી દો મિત્રો, જે વરસાદ વરસાવતો હોય ને માથે એને જ ખબર હોય કે વરસાદ કેને કહેવાય. બધી ઘરમાં કરી જાય ને એને ન ખબર હોય કે વરસાદ શું કહેવાય ને. પછી જે આમ સીમમાં રખડતા હોય ને કટારાનું ઓથમાં પછી ઠરતા હોય ને એને જ ખબર હોય. પછી હું હે ને ભાઈ 2-3 વાર એવી રીતના ઠર્યો પણ તે દિને એમ થાય કે આ ધંધો ન કરે. બકરા વેચી ને ખાય પણ તો હવે ક્યાં જાવ? બાપ દાદાનું હે એટલે કરવું પડે. બાપા જાય એટલે એને ભોગવવાનું. જે જાય ને વાઘમાં એને ભોગવવાનું. વરસાદનું હોય ને જે ચડી આવે ને એનું થઈ જ જાય. અહીંયા ઠરવાનું જોઈએ વરસાદ આવે ને એટલે એને ભોગવવાનું. પછી આમ ધ્રુજતા હોય. તમે હે ને બિલીવ ને વાલા કે વિશ્વાસ નહીં આ મિત્રો, માથે વીજળીને કડાકા થતા ફેડા થતા હોય ને જેવા તેવાના જાકે ન રહીએ. એમ ન કહેતા કે તારા જાક નહીં રહેતા હોય પણ અમે હા ભાઈ પોરા જ આવી રીતના માથે કડાકા થતા હતા ને હું એ રીતના 2-3 વાર હલવાઈ ગયો હતો. પર આનમાં અપા રહ્યા ને એટલે ઉઘાડ પગે જાય એટલે એ વાઘમાં હે ને જાય નહીં. ઉઘાડ પગે હાલે ને એવી રીતના ટેક રહ્યા હોય ને કાંઈ એટલે ઉઘાડ પગે જાય એટલે એ પછી એને હવે મોટા થઈ ગયા પછી એને કહે ને તમે ઘરે રહી અમે જઈ એટલે મારે જવાનું હોય ને. અને પાછું જાજે ભાગે આ ચોમાહાન બીજ આવે ને બીજને આ ત્યાં હલવાય. એમ 2 વાર મારી એવી રીતના લંગી બેઠી હતી તો એમ થયું કે આ ધંધો ન કરે મિત્રો. અને પછી પવન હોય ભેગો ને ટાઈટ ચડે કાયદેસર છાતીમાં રૂવાડા ઊભા થઈ ગયા. એને એમ થાય કે હાથમાં બાયણે નીકળી ગયા એવા. અને માથે કડાકા ને ભડાકા થતા હોય. એ વાત જવા દે. એ બધે હે ને વેદના હોય કે અલગ જ છે આમાં માલધારીની. તો તમે બધે હે ને ચેનલ પર નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો ને. આપણે મળીએ નવા ટોપિકમાં. આ વિડીયો કેવા લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને. રામે રામ ડાયરા.